ઉત્તર ભારત, પશ્ચિમ અને મધ્ય ભારતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હિમાચલના કિલોંગમાં ઠંડીનો પારો -11 ડિગ્રી પર પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. તો રાજધાની દિલ્હીમાં પણ ઠંડીનો પારો 3.4 ડિગ્રી પર પહોંચી ગયો છે. દિલ્હીમાં ઠંડીની સાથે ભારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવેને 14 કલાક બાદ ખોલવામાં આવ્યો, જ્યારે શ્રીનગરમાં ઠંડીનો પારો -6.2 ડિગ્રી પર પહોંચી ગયો. આ તરફ રાજસ્થાનમાં પણ કોલ્ડ વેવથી માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -1.2 ડિગ્રીએ પહોંચ્યો. રાજસ્થાનમાં આગામી દિવસોમાં ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતા છે, જ્યારે ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટ્યો છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.